એને જગ્યા ડબલ જોઈએ, આટલી જગ્યા જોઈએ, બરાબર. એ આમ સાઈડમાં બેસે, જે તોતણામાં બેસે, બરાબર. આરી છે ને મૂળમાં બેસે સાઈડની અંદર. આ મગફળી આરી ઉભરી જાત છે, પૂરી અડધવેલીડી આવે, 20 નંબર આવે ને એ અડધવેલીડી આવે, એટલે સાઈડમાં બે આખું આટલી જગ્યા જોઈએ એને, આ બોલ ના જોવે. હવે આપણે છે ને જો ઓલી ગીર ગાય પી, ઓલી ગીર ગાય પી છે, બરાબર. એના દ્વારા આપણે પ્રાકૃતિક ખેતી કરીએ. જો આજે મગફળી કઈ નંબર કીધી? 37 નંબરની મગફળી કીધી. અને આપણે એમ કે કાચિયા મઠડી કહેવાય. અને આમાં કે વીઘે કેટલું ઉત્પાદન આપે? વીઘે તો જેવું અત્યારે હાલશે ને કોઈ નક્કી ના હોય, 8 9 12 બોરી હાલ. વીઘે એમ કહેવાય છે કે 8 9 10 12 બોરી જેવું ઉત્પાદન આપે એમ. અને એની અંદર વીઘે કેટલું બિયારણ જોવે? વીઘે 2 કટ્ટા બિયારણ જોવે. પછી તમે દવા તો પ્રાકૃતિક બધી એ છોટો પછી મને આ રીતે નિંદામણ કરવું હોય તો તમે કેવી રીતે? હવે નિંદામણ લેવું પડે, હાથથી લેવાનું. આ પાટલાનું આમ કે શું કારણ? એ પાટલા એટલે આ પાટલો છે પાણી જતું રહે, હમણાં ઊંચો આવે, ઊંચો આવે ને પાણી નીચે જતું રહે. અને એટલે શું છે, આડું પડી ઊંચો ભાગ હોય એટલે જમીન દબાય ના. દેશી પેણીમાં શું છે કે દેશી પેણી પહેરવાથી વરસાદ થાય ને તો પાણી ભરાઈ જાય તો મગફળી ઉગતી નથી. અને પાટલા પેણી પહેરવાથી કારણ કે શું કે આ ભાગ ઊંચો રહે, ઊંચો રહે અને પાણી છે ને ચાસમાં ભરાઈ જાય. આજુ ઓલું વાવતર કરી દો ને પાટલે, આ વરસાદ ક્ષેત્ર પૂરું ભરાઈ જાય મગફળી ઉજી હા, એટલે પેલા ચાસમાં પાણી ભરાય જાય. પછી તમારું અને ખરપી હોય તો આમાં ખરપી ખરપાઈનો ના, હા એ ખરપાય ટાયર પેલા બે માં આવી જાય. એનો ફાયદો કીધો થાય. પાટલામાં મગફળી પહેરેલી પાટલા મગફળી પેણી આવે ને એનાથી જ છે. પછી જે સાહેબ ને કાઢવી હોય ને તો હોલી કાઢવી હોલી. જો પાટલા પેરણીમાં એક ફાયદો થાય છે કે આની અંદર જે આ ભાગ છે ને 1 2 3 4 જે ચાર છે ને એ થોડા ઊંચા આવે. 4 છે એટલે પાણી આ બાજુ બંને બાજુ ઢળી જાય અને મગફળીને કોઈ નુકસાન થતું નથી. પછી આ પાટલા પેરણીથી એક ફાયદો છે કે એની ખરપી હોય તો પણ વ્યવસ્થિત ખરપી શકાય છે. એટલે આની અંદર પાટલા પેરણીમાં બહુ મોટો ફાયદો છે. અને બહુ સરસ મજાની જો તમે જુઓ બધા મગફળી સરસ છે. કહેવાય છે ને કે આપણે પેલું કહેવત છે કે ગાડું આપણે ઘરે છોડ્યું એમ. એટલે સરસ મજાના આપણને ખેડૂત મળી ગયા હતા. અને એટલે આપણને બહુ સરસ જેવી માહિતી આપણને જોતી હતી ને એવી માહિતી મળી છે. સાહેબ લાયા આપણે ધરતી માતાને બચાવવી પડશે. ધરતી માતા બંજર બની ગઈ, તેનું તબિયત આપણે બગાડી દોડી છે. રાસાયણિક ખાતરો દવા આલી હવે એ છે ને ઉત્પાદન આલી કહેવાની તાકાત એની રહી નથી, બરાબર. એટલે આપણે હવે છે ને દેશી ગાય તરફ